આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ મામલો. કુમાર કાનાણીનો ગંભીર આરોપ. આમ આદમી પાર્ટી તોડ પાર્ટી છે. જેના આકા કેજરીવાલ જેલમાં ગયા છે એના કોર્પોરેટર પણ જેલમાં જઈ રહ્યા છે. આપના કોર્પોરેટર શાકભાજીની લારી ઉપરથી 50-50 રૂપિયા તોડ કરે છે. 10 લાખથી લઈ 50 રૂપિયા સુધીનો તોડ કરે છે. લોકોએ વિશ્વાસ રાખી વોટ આપ્યા. આપના કોર્પોરેટર લોકોનો વિશ્વાસ તોડ્યો છે. કાકા, આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને એકની ધરપકડ થઈ છે. આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે. કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે. તો આ તો એના કોર્પોરેટરો છે. આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે. દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા. ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મને તો આશ્ચર્ય એ વાત ન થાય. આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી. 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે. રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના. આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે. આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે. વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે. ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવાના નથી. એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર બાબત છે.